जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय। હવે આંદોલન તો આપણે ઘણા સમયથી ચાલુ કર્યું છે। પહેલા સંખ્યા ઘણી થતી એને બદલે હવે ઘટવા મળી છે। ત્યારે પહેલી વાર આયોજનમાં આંદોલનમાં અમે હતા ત્યારે પોલીસે અમારી અટકાયત કરી હતી અને અટકાયત કરી ત્યારે અમને અહીંયા મોવાની પોલીસ કસ્ટડીમાં તો નહીં પણ અમને તળાજા લઈ ગયા હતા બધાને, મને ભરતસિંહ ને વિજયભાઈ ને બીજા કાર્યકર્તાઓ ખેડૂતો ને બધાને। પછી હવે હું પોતે ગ્રેજ્યુએટ છું, ડોક્ટર છું, આંદોલનની સાથે એટલા સમયથી જોડાણેલો છું। ઓલા 3 કાયદા હતા ત્યારે પણ જોડાયેલો હતો, પણ મને એવું લાગે છે કે હવે આના ઉપરથી કંઈક સંશોધન કરવું પડે। આ આંદોલન ખેડૂતોનું તૂટતું કેમ જાય છે એની પાછળના કઈક કારણો તો હોય ને, એટલે મેં 15 દિવસ એક જ ધારું મથીને સંશોધન કર્યું કે ભાઈ આમાં કંઈક આપણે એમાં સુધારો લાવી અને ખેડૂતોને પોસાય એવું કંઈક આયોજન કરી તો કદાચ ખેડૂતો સાથે આવે। અને ઈ જયારે અમારી અટકાયત થઈ ત્યારે જોવા જેવું એ હતું કે જેટલા આની અટકાયત થઈ ને પોલીસે બરોબર એમાં કોઈને ડુંગળી નહોતી, એમાં કોઈ ડુંગળી નથી વાવેલી। મને નવાઈ લાગે છે, આ ડબ્બાતા અમારા મુરબ્બી છે, એમની સાથે હું ઘણી વાર વાતચીતો કરવા માટે એની વાડીએ જાઉં છું। એને ઘણા આંદોલનો થયા છે અને કેવી રીતના આંદોલનો કર્યા છે એને બહુ સારી રીતે જાણે। એને 5 પૈસાનો પણ સ્વાર્થ નથી, છતાં અત્યારે 80-90 વર્ષની ઉંમરે અત્યારે આંદોલન માટે અહીંયા આવીને ઉભા છે। જયારે કિસાનોની અંદર આવી એક જાગૃતિ આવશે ને ત્યારે જ તમે સરકારની સામે લડી શકશો। તો હું એક માત્ર વધારે આજે વાતો નથી કરવી, એક મારે તમને આયોજન પૂછવું છે, કરવું છે નથી કરવું એ ખેડૂતોને નક્કી કરવાનું છે, અમારે નથી નક્કી કરવાનું બરોબર। તો હું તમને એક આયોજન જણાવું છું। હમણાં એક આપણે જે ટ્રક હડતાલ પડી બરોબર, તો એના સંગઠન હતા, એના ઉપરથી દિલ્હીથી ખાલી એના એક જ સંગઠનના પ્રમુખ એમ કહી દીધું કે હવે કોઈને ટ્રક ચલાવવાનો નથી। અને કાયદો ખાલી કેવો હતો ખબર છે, ઈ કે કોઈ પણ ડ્રાઈવર જો કોઈ પણ માણસને એક્સિડન્ટ કરીને જતો રહે એનું મૃત્યુ થાય તો એને 12 સાલની સજા બરોબર। તો ઈ લોકોને ઈ વસ્તુ મંજૂર નહોતી, ખાલી આટલો જ કાયદો હતો। એટલે ભાઈ મારી નાખે તો 12 સાલ લેવું 14 સાલની પડે, એમાં કઈ ભૂલ તો નથી ને સરકારની, પણ છતાં એનામાં એકતા હતી કે એક ટ્રક હવે હાલવા ન જઈએ એટલા માટે સરકારને તરત કાયદો ખેંચવો પડ્યો। એનું કારણ શું ખબર છે, સરકાર કોઈનું જોતી નથી, એને મત જ્યાં તૂટે ને ત્યાં તકલીફ છે। આપણે સરકારને ઝુકાવી હોય તો આપણી પાસે એક જ હથિયાર કે એને મત ન આપો, એવું સાબિત કરી દો કે અમે તમને મત નહીં આપ્યા બરોબર। આ સિવાય સરકાર કોઈ દી ઝૂકતી નથી। અને ડુંગળીના ભાવ રાતોરાત આપે તમને વધારે, પણ તમને એ વસ્તુ કહી દઉં કે હું કરવા નથી આપતા ખબર છે તમને? ડુંગળી કેટલા તાલુકા જિલ્લામાં પાકે? આપણે ભાવનગર જિલ્લો, આપણે અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો બરોબર, થોડો ઘણો અમરેલી। હવે એને 4 ખાલી લોકસભા સીટ માટે થી હવે આખા દેશની સીટોને નુકસાન કરે એવું કરે। એને તો એમ છે કે આ 4 સીટો જાય તો કાંઈ એમને વાંધો નથી, ખાલી ઈ 4 સીટો એના માટે, બીજી બધી સીટો માટે એટલા આપણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। ને તો ખરેખર તમને એક વસ્તુ કહી દઉં કે આટલી ડુંગળીથી સરકાર ગમે એ ભાવે ખરીદી લઈને તો એને સરકારને કઈ ફરક પડવાનો નથી, પણ તકલીફ એને એ છે કે બીજા બધા એમ ડુંગળીના ભાવ વધી જા, ગરીબોની કસ્તુરી 100 રૂપિયાની કિલો થઈ ગઈ એટલે એના મત તૂટે। તકલીફ એને ન્યા છે, બાકી ગમે એટલા ભાવ આપે ને તો એને તકલીફ, ખેડૂતોને તકલીફ છે, એને તકલીફ નથી, પણ મતનું રાજકારણ છે ને ઈ આપણને નડે। તો હવે એના માટે એક નાનું એવું હું તમને આયોજન કહું છું। મેં એક સંશોધન કર્યું કે ખેડૂતો કેમ નથી આવતા, ખેડૂતો આ બધા આંદોલનમાં કેમ જોડાતા નથી? તો એનું એક જ કારણ છે, ખેડૂત બિચારો, હું પોતે ખેડૂત છું એટલે મને ખબર છે, હું પોતે ડોક્ટર છું, મારા ફાધર મને કેમ ભણાવ્યું મને ખુદ ખબર છે, કોની પાસેથી કેટલા ટકા વ્યાજે રૂપિયા લાવ્યા ને કેવી રીતના ખેતીમાંથી આવક આવતી, તો ડુંગળીના ભાવ કેવી રીતના ગડગડી જતા, આશા મોટી લઈને બેઠા જતા, આ વખતે ફી ભરી દેવું પછી કોકની પાસેથી 5% 3% લેવા જવા પડતા, એનો હું સાક્ષી છું એટલે મને ખબર છે। અને એટલે જ અહીંયા આવું નતર મારી પાસે મારે એક થેલી ડુંગળી પાકે એમ નથી બરોબર, મને કોઈ નુકસાન નથી, મારો ધંધો એવો છે કોઈ દિવસ ભાંગે એવો નથી, પણ મને હજુ મારા બાપુજીએ જે સહન કર્યું છે ને એની એક મનની અંદર એક ઓલી રહી ગયેલી છે ને વેદના, એ વેદના માટે હું અહીં આવું છું। એટલે હું એક વસ્તુ બધું ખેડૂતો હું કરવા નથી આવતા, તે દિવસે અમે ખેડૂતોને કીધું કે તમે તારે વેચવાની છૂટી, ગમે એ ભાવ વેચવાની છૂટી, અમને ખબર હતી કે આટલો માલ પાકો હવે અઠવાડિયાની અંદર બગડી જશે તો ખેડૂતોને હું એમાંથી તો 5 વળતર નથી મળવાનું, જે નુકસાન હતું એના કરતા કેટલું ઘણું નુકસાન વધી જવાનું છે। એટલે ત્યારે અમને ખેડૂતોને પૂછી કે ભાઈ તમારે વેચવી છે વેચો છૂટી,
ગમે એ પાક પાકે નો ભાવ આવે તો આપણે વેચી કરવા દઈએ, આપણે નુકસાન સહન કરી શકીએ એમ નથી એટલા માટે. હવે એ નુકસાન આપણે સહન ન કરી શકીએ એના માટેના ઉપાય હોય તો એના માટે આપણે છે ને હવે બહુ લાંબુ આયોજન નથી કરવાનું, એક નાનું એવું ટૂંકું આયોજન કરવાનું છે. બધી વસ્તુના કદાચ ભાવ આવે ન આવે બધી વેચવાની ખેડૂતોને છૂટી, પણ આપણે માત્ર એક વસ્તુ નથી વેચવાની એવું નક્કી કરવાનું છે. ઈ કઈ વસ્તુ કે ઈ વસ્તુ ન વેચી તો માણસો આપણી પાસે ખેડૂતોની પાસે દોડીને આવવા જોઈએ. શહેરના મોટા મોટા રાજકીય મોટા મોટા બિઝનેસમેનો બધા, તો એના માટે આપણે શું કરવું પડે? મેં એવું વિચાર્યું કે એવી વસ્તુ કઈ છે તો ઈ છે દૂધ. હવે તમે તમારે બધાને ભેંસો છે, બધા ગામડાનું દૂધ અહીંયા અમારા મોંમાં આવે છે ને અમારા છોકરા પીવે છે. મારે ઘરે 2 દૂધ નો આવ્યું હોય ને તો હું ગામડો થઈ જાઉં કે મારા છોકરાને હું ખવડાવી. આપણે જો બાળકની આપણે ઓલી કરીએ છીએ, બધો સંવેદના છે, પણ સરકારને ઝુકાવવા માટે આપણે એકાદું હથિયાર તો અપનાવવું પડશે. અને એનો ઉપાય હું તમને આપી, બધાના ઉપાય હું તમને આપી. આપણે કોઈને દુઃખી નથી કરવા, કોઈને હેરાન નથી કરવા. અત્યાર સુધી કિરાય નથી કોઈ ખેડૂતોએ, કોઈને ઘરે કદાચ દૂધ ન હોય તો સામેથી પાવડું ભરીને આપ્યું છે કાલે છોકરાને પીવડાય. હવે માત્ર ને માત્ર તમે એક એટલું આયોજન કરીએ આપણે કે ભાઈ આપણે દૂધ નથી વેચવાનું, આપણા છોકરાને ખવડાવો પીવડાવો. દિશા શું થાય? શહેરોની દિશા શું થાય? તમે એવું માનો છો કે બીજા રાજ્યો બીજા તાલુકાઓ પોગી રહી બીજું બધું આયાત કરીએ? કઈ દૂધ આયાત થતું નથી. એક વસ્તુ સમજી લો, ત્યાંથી ન થાય. અમૂલ ડેરી ગમે એવડી છે, બરોબર? આપણે ખાલી 3 જિલ્લા ખાલી દૂધ ન મોકલે ને તો આ 3 જિલ્લાને ફાંફા પડી જાય. 3 જિલ્લાને ફાંફા પડી જાય એટલે બધાને એક વસ્તુ હાથમાં આવી ગઈ કે ભાઈ આ એક આયોજન બહુ જબરું છે કે જો આ હોય તો આપણે ગમે ને ઝુકાવી થઈ એક પ્રયોગ કરવાનો છે આપણે. અને એના માટેનું બહુ સરસ મજાનું બહુ મોટું આયોજન કરવું પડે, કારણ કે એમાં શું છે આપણે એકતા તો છે નહીં. એક જણો ન વેચે તો ખબર બીજો 2 કેન લઈને પોકી જાય કે આજ ભાવ સારા આવશે, બરોબર? એટલે એને આપણે સારા ભાવ આવે છે. પણ જયારે મેક્સિમમ 80% લોકો સહમત થઈ જાય તો 20% કઈ કરીએ કે નહીં. હવે દૂધ તો તમે તમારા ઘરે છોકરાને જ ખવડાવવાનું છે ને, બીજું તો કઈ નથી કરવાનું ને. કદાચ ન વેચો તો તમારે એનાથી કઈ ભાંગી પડવાનું છે? હાલો એનાથી એક છૂટી આપી દો કે ભાલો દૂધ તમારી પાસે લાડ છે, કોકને 10-20 ભેવું છે, એમાંથી શું બને? માખણ બને, છાશ બને, ઘી બને, બધું બનાવી નાખો. એ બજારમાં વેચી નાખો, ભલે થોડુંક સસ્તું વેચવું પડે. તમારા પૈસા એ નહીં તમારો દૂધ વેપાર જો દૂધની તો પાકી જરૂરિયાત છે. દૂધ જે દૂધના ફોર્મ ની અંદર આવે તો એનો ઉપયોગ થઈ જાય કે કઈ છોકરાને ઘી તો પોવાતું નથી. તો આ માટે જો આયોજન કરવું હોય તો એના માટે એક ગામડે ભરતસિંહ કે એમ આયોજન કરીને એક મંડળી આપણે બનાવવી પડે ખેડૂતની. ઈ લોકોને એક સંમતિ પત્રક આપવાનું કે દરેક ખેડૂત આપણું આવું આયોજન છે, ખેડૂતોના ભાવ વધારે મળે એના માટે એની પાસેથી એક સોગંદનામું લેવાનું છે કે ભાઈ અમે આ તારીખ, હું કાયમ નથી કહેતો કાયમ નથી વેચવું હોય, એક તારીખ નક્કી કરો કે ભાઈ અમે આ તારીખ થી દૂધ હવે આપવાનું બંધ કરશું, અમારા છોકરાને પાવ. સરકારને રેલો આવે કે નહીં ભરતસિંહ? આવે કે નહીં? આવે કે નહીં? આમાં તમે બધા સહમત? આટલું નાનું કામ તમે કરીએ તો હવે સમય બહુ લાગો નથી અને થોડા સમયની અંદર તમારે સરકારને આ ખરેખર તમારું તપ દેખાડવું હોય ને, બરોબર, તમારો પાવર દેખાડવો હોય ને તો લોકસભા હાલી જાય. ખાલી એક તારીખ બહાર પાડી જો ને આપણું આયોજન ચાલુ કરી જો કે લોકસભાની તારીખની ચૂંટણી જાહેરાત થાય, બરોબર, એમાં અમે લખશું કે તમારી જે દીની ચૂંટણીની તારીખ છે ને તે દિવસેથી અમે દૂધ આપવાનું બંધ કરશું. રેલો આવે કે નહીં? તમને કોઈને નુકસાન જાય 5 પૈસાનો ન જાય ને? તો આ કરવા માટે તમે બધા તૈયાર થઈએ તો ખરા? એના માટે બધા મહેનત કરો ખરા? થોડે ખાલી ગામની અંદર 10 છોકરાઓનું યુનિયન બનાવો, એની પાસે એક સંમતિ પત્રક લખાવડાવો ખેડૂત પાસે કે માતાજીના સોગંદ કરીને એને કહેવાનું કે ભાઈ હું આ તારીખથી દૂધ નહીં આપું, અને એને નીતિ નિયમો અંદર લખી નાખો કે આ દૂધનો ઉપયોગ આ રીતનો તમે કરીએ. તમને મારું આયોજન કેવું લાગ્યું? બરાબર છે? તો આ આયોજન આપણે કરીએ કે હવે આપણે અહીંયા સંખ્યા ઓછી છે, હવે બધાને ગામ ને ખબર ન હોય. બીજું કે આપણે એકલા નિર્ણય લઈએ એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. અમારે ભરતસિંહ કેટલાય વર્ષોથી ખેડૂતો માટે મારા ગામના બીજા આગેવાનો હતો એની સાથે રહીને તો બિચારા સ્વર્ગધામ પહોંચી ગયા, પણ હજી એને આયોજન મૂક્યું નથી. હજુ એટલું જુનૂન છે એનામાં કે ભાઈ મારે ગમે એમ કરીને ખેડૂતનો હું આગેવાન છું તો મારે ખેડૂતને ન્યાય આપવો છે.
હવે જો એ એટલા બધા લડતા હોય તો આપણે એને સપોર્ટ આપણા માટે તો આપવો પડે ને. તો એ આયોજન અહીંથી થશે, ગામ સમિતિઓ રચાશે અને એની અંદર આવું નક્કી થાય કે આપણે આ તારીખથી દૂધ બંધ કરવાનું છે. ઘરે ઘરે મોટા આગેવાનો, પૈસાદાર લોકો તમારી પાસેથી દૂધ લેવા માટે, ભાઈ મારા 500 માં મારા કુટુંબને 5 લીટર આપ, 2 લીટર આપ, 1 લીટર આપ, છેલ્લે વામળો થઈ જાય માણસ જેને, કારણ કે એને બધાને છે ને પોતલા નથી દહડવા. બરોબર, લાવો હારું દૂધ લાવો, તમારે હું 80 રૂપિયા આપી 90 રૂપિયા આપી પોતલા ઢાળીને દૂધ ખાય ને તો ખબર પડે કે દૂધ કેવું છે. એટલે ઈ લોકોને તમારી પાસે ભીખ માંગવા આવી પડશે. એટલું યાદ રાખજો. ખાલી સુરતની અંદર જયારે ફ્લડ આવ્યું હતું ને, બરોબર, ત્યારે દૂધના ફાફા પીડા છે ને, માણસોને ઝોંટવાના, ચોરી કરવાના વારા આવ્યા હતા પૈસાદાર લોકોને દૂધના. કરોડોપતિ અબજોપતિ ને કે મારી આટલું 2 થેલી રાખજે. જો આવું આયોજન કરી અને જો આપણે એક થઈએ કે આ નાની બાબતમાંથી, તો સરકારને 100% મને એમાં જરાય શંકા નથી કે ખેડૂતને કોઈ નુકસાન નથી અને આપણે 100% સરકારને ચૂકાવી શકીએ. જો આયોજન કરવું હોય તો હું અહીંયા ભરતસિંહને, આપણા પ્રમુખ છે ગુજરાત પ્રદેશના, બરોબર, કિસાન નેતાના, તો હવે એને હું તો એટલો બધો બીજી માણસ છું કે એટલો બધો સમય કાઢે નહીં, પણ ભરતસિંહને મેં કીધું છે કે મારા જેવી જરૂરિયાત પડે તો હું ગમે એટલો સમય ફાળવવા તૈયાર, પણ આ કંઈક આયોજન બનવું પડે. આયોજન ન બને ને અમસ્ત અમે અહીંયા વાતો કરીને વ્યા જઈ. આ લગભગ કઈ ને મહિનો 1.5 મહિનાથી મેં લડી છે, બરોબર, આમનો આવીને બાંગુ નાખીને અમારે એમ જો એક 5 પૈસાનો આમાં અમને ફાયદો નથી. ઘણાને શંકા જાતી કે આને કઈક મળતું હોય છે ને એટલે અહીંયા દોડતા હશે. અમુક 500,000 બગાડીને અહીંયા આવીએ છીએ, બરોબર, 5 પૈસા કોઈની પાસેથી અપેક્ષા નથી અને કોઈ અમને આપી નથી દેતી. તો હવે આપણે જાગવું હોય ને સરકારને ઝુકાવી હોય તો આ એક જ નિયમ મારી દ્રષ્ટિએ, તો એનું આયોજન કરવા માટે હું ભરતસિંહને જ આઈથી કહું છું કે આ આયોજન આપણે અમલમાં મૂકી તો કઈ રીતનું મૂકી શકાય, એના માટે શું કરવું, એનું વ્યવસ્થિત રીતે આયોજન કરીને ક્યારે પાછું ભેગું મીટિંગ કરવી, ક્યારે સંમેલન કરવું, એની બધી રૂપરેખાઓ તૈયાર કરી અને પછી તમને જણાવશું.